વચને મધુરે વાણી ઉનાયા પાવું બોયું રોજે દી. ભાઈ બોલા વચને મધુરે વાણી ઉનાયા પાવું બોયું રોજે દી. જીવના ખજાનો બાઇબલે ઉનાયા પાવું બોયું રોજે દી. જીવનની શાંતિ પ્રભુ ઈસુમી મા પાવસની બૈસ્યા તુમાને સમગ્ર શ્રોતાન આજનો વસાવી જીવના ખજાનામી પ્રેમપૂર્વક ઈસુદેવ નામો સ્વાગત કો અને તમ્હાન સલામ પાઠવો. મન ઘણી ખુશી વહેકા તુમી દેવા વચન કતે ધ્યાનથી ઉનાતે અને હા દેવા વચનો તુમા આરી જરૂર ગોઠ કો એને દેવા તુમા કુટુંબ પરિવારમી આશીર્વાદ આપ્યા. એથી માય વિશેષ આનંદ ને ખુશે લાગણી અનુભવો. પ્રિય ભાઈ બહેન, મા દેવા નમ્ર અરજા હાયકા તુમી દેવમી ભણી રહ્યા ને શેતાના આરી લોડાકા જેથી ન્યાય કાલો પરમેશ્વર તુમ્હાંતિયા વિશ્વાસુ ચાકર તરીકે શાબાશી આપે. વાલા ભાઈ બહેન, આફુ દેવા આભાર માનજીકા જીઓ આઈ ધરતે પો આફુન ઉહાલો જીવન આપ્યો. એરે પરમેશ્વરા આપુન હવા પાણી પોતળે ને ખુરાકી પૂરી પાડી બરાબર ને. એથી બીજો કાંઈ જોજવે. આજો કાંઈ લોક દેવા આભાર માનના ચૂકી ગયા કેવું કાતી હા દેવા જ્ઞાનની, પરંતુ દુન્યવી જ્ઞાન પો ભરોસા થોવ્યા. પરિણામે તિહા જીવન દુઃખી, નિરાશ, હતાશ ને ભયંકર માંદવાડમી હાય. વાલા ભાઈ બહેન, સમગ્ર સૃષ્ટિ બનાવનાર એકો જ દેવા હાય. બાઇબલમી દેવી પ્રેરણા દ્વારો લેખાનો હાય. એટલે કા મહાકલ્પના કાહેતી વિચારધારા પો આધારિત ના. તી બાઇબલ એક ને એક જ આવે કા પીડા પીડેથી દેવ શબ્દ હતા અને શબ્દ ઓજ દેવા થા. જી કાંઈ સૃષ્ટિ અંદરમી બન્યતી તિયા વગર ભણ્યો ના. વાલા ભાઈ બહેન, માં આંખના મતલબ એવા હાય કા તો ખરા દેવા હાય. તો જ માં હા તમામ પ્રશ્ન હા ઉકેલ લાવનામ સર્વશક્તિમાના હાય. આજો જગતમી માહું પ્રશ્ન હા આટે ગુટેમ ઈંડો બાંધાઈ ગયો કા તી ભારો આવી હેકતો ના. ઈયા મુખ્ય કારણ શેતાના હાય. શેતાન મહા કબજા બનાવીને હેકા જેથી માહું તિયા કબજામ રહીને તિયાન માન આપે. પરંતુ દેવ આખે કા જે વ્યક્તિ માપો સરદા કો તિયાન જીવન હાય એરે તિહા સમગ્ર પ્રશ્ન હા છુટકારા હાય. વાલા ભાઈ બેન, આજો આપું પોતા અકલી ચાની રીએ ને દેવાન છોડી દીધા કારણો આપો જીવનની તમામ પ્રકારા માંદવાડ આવી ગોયે. હવે વાલા ભાઈ બેન, આપું જીવતા દેવાની તુકા ઈસુ દેવાપો સરદાકો ના જરૂલા હાય કેવું કા તો જ આપુન હાચો જીવના ખાતરી આપે. વાલા ભાઈ બેન, આજો પ્રભુ ઈસુ સિવાય સમગ્ર જગતમી કોઈ પણ વ્યક્તિ તારણ આપી હે કેની ઈંડી ખાતરી આપનામ આલીના. પરંતુ બાઇબલ મી પ્રેથા કામ ચોપડા મી અધ્યાય 4 કલમ 12 પ્રભુ ઈસુ સ્પષ્ટ ગોઠ જ આવે કે જુગને ધરતેમ ફક્ત તારણા હક માનો જ આપના માલા કેવું કા માય મુલખી પરમેશ્વર હાય. તેથી દાદા તુમી દેવા વચન પો ભરોસા કો અને અનુભવ કો આ. દાદાન બાઈ હો, આફો મનુષ્ય શરીર ઘણો હાનો મોટો અંગ હા બનનો હાય. જો એકો જ અંગ નબળો વે તો આપો આખો શરીર નકામો બની જાય. તેથી આજો આફો હીકના અને સમજુના જરૂર હાય કા આપુન કાંઈ કાંઈ જરૂર હાય. વાલા ભાઈ બેન, એક આથો તાલી ની પોડે બરાબર ને. તો વાલા ભાઈ બેન, આપુન પેલી બાબતી જરૂર હાય એ તા શુદ્ધ હૃદયા. ગીત શાસ્ત્ર 51:10 દેવા ભક્ત દાઉદ જ્યાં આવે કા હે દેવ માં ઇહમે શુદ્ધ હૃદય પેદા કો. વાલા ભાઈ બેન, શુદ્ધ હૃદય વગર તુમા શરીર નકામો હાય. જો તુમી દેવાન ખુશ રાખના માગતે
तो तुम्ही देवान प्रार्थना को आने दाऊदा गाऊन तुमा मुख आखा का हे देव आमा इहमे शुद्ध हृदय पैदा को અને દેવ તુમા વિનંતે જરૂર જવાબ આપી. બીજી બાબત ખુલ્લો કાના જરૂર હાય. પ્રકટીકરણા ચોપડો બીજા અધ્યાયને હાથ ને તીહમે ગિનાની યોહાન જ આવે કા જીયા કાન વેથી ઉનાઈ. વાલાબાઈ બેન કાંઈ હારો ને કાંઈ નબળો ઉનાના માટો દેવા આપૂન સુંદર કાન આપ્યા તેથી આપું જી કાંઈ હારી ગોટા હાય તી ઉનાજી ને સ્વીકારીને જી. પરંતુ જો આફો કાનો જ નીવે તો કાંઈ હારી ગોટ ગ્રહણ કો જી યા ખબર પડે ની. વાલાબાઈ બેન દેવા આપો આ ગોલ વચન દ્વારો ઘણી બધી બાબતથી ખુલાસા પ્રગટ કયા, પરંતુ હવે આફો હારા કાના જરૂર લાય કે જેથી એ વસ્તુ ગ્રહણ કો એ જેથી આપૂન છેક દેવા રાજ સુધી ને જાના સહાયરૂપ બને. ત્રીજી બાબત નિર્બણ ડોહા માથી 6:22 જ્યાં આવે કા સરીલા દીવા ડોઆ હાય. જો ડોઆ નિર્મળ હાય તો આખો ડીન પ્રકાશથી પોનવે. દાદાનભાઈ હો યાદ રાખા તેને દિવેટ વગર કોળિયો હોબે ની, તેવ ડોઆ વગર સરીલ હોબે ની. માટો દેવા આભાર માનક જીવ આપું નિર્મળ ડોઆ આપ્યા. ચોથી બાબત નિર્મળ જીભ. ગીત શાસ્ત્ર 34 ને 13 દાઉદ ભક્ત આવે કા બૂંડો બોલનાથી તો જીભીન કાળજી રાખ. એક માહું જ આવે કે જીભ ધારે તો દુનિયાને મુઠ્ઠેમ વાલી નહીં, પરંતુ જો તીએ અવલા ઉપયોગ નામ આવે તો તેમાં હાન દુનિયા આગળ નબળો રીતો ઝુકાવી પાડે. તેથી દાદાનબાઈ હો તુમી તુમા જીભ પો કાળજી રાખા ને દેવા બીકમી યોગ્ય કાંઈ બોલનું તીહી માટો દેવા પો રોજ કૃપા માગા. પાંચમી બાબત શુદ્ધ આથા. ગીત શાસ્ત્ર 24 ને 4 દાઉદ ભક્ત આવે કવાલાબાઈ બેન જીયા આથ શુદ્ધ હાયથી દેવા પવિત્ર જા ગામ ચડી હેકી. વાલાબાઈ બેન જો તુમી ભૂંડાઈ રાખીને જીવન જીવતે તો તુમી કદી દેવા રાજમી જાના લાયક ઠરતે ના. કેવું કા પરમેશ્વર અતિ પવિત્ર દેવા હાય. છેલ્લી ને છઠ્ઠી ગોઠ ચોખ્ખો પાગા. સંત પાઉલ એફેસી 6 ને 15 જ આવે કે શાંતે સુવાર્તા તિયારી રૂપી ખાહડાન પેરીન ઉભો રેના. વાલાબાઈ બેન આફો પાગ હારો કામા માટો બનાવ નામ આલા. દાખલા તરીકે આપું તેવા ભજન મી જાજી ને કા બુંડાઈ માટો દોડજી. વાલાબાઈ બેન આજો તુમી 6 બાબત સંબંધી ઉનાયેમાન ખાતરી હૈ કે તુમી એ બાબતહીન બરાબર ધ્યાનમી રાખીને પ્રભુઆ બીકમી જીવન જીવજા કે જેથી દેવ તુમ્હા જીવન દ્વારો મહિમા પામે. વાલાબાઈ બેન તમે દેવા વચન રોજ નિમિત્ત ઉનાતે મન ખાતરી હૈ કા એ દ્વારો તમાન દેવા આશીષ મિલી રહી. વાલાબાઈ બેન તમે દેવા બીકમી જીવન જીવા, દેવા વચન વાંચા, પ્રાર્થના કો આ. જો કોઈ તમાન સહાય જરૂર હાય તો દેવા પો તમે રોજ કૃપા માગા. કેવું કા દેવા વચન કહે કે માં કૃપા તમા માટો રોજ આંદારો નવી વહે. પ્રભુ અહીંયા આફોન બહુ જ ખાતરી આપે. રોજ કૃપા માગના આફો જરૂર હાય. વાલા ભાઈ બેન માં આજો તુમાન ખાસ નમ્ર વિનંતી હાય કે તુમી વચન મીરિયા અને હા બીજો લોખાન આફો અડોસ પડોસ વાલહાન બીજા આવા કેવ કા તિહાન પણ વચના ફૂકા હાય. પરમેશ્વર તુમ્હાન આશીર્વાદ આપે. આમેન. કાર્યક્રમ બાબતે વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામો હાય જીવના ખજાના, પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા, પિનકોડ નંબર 390002. વેબસાઇટ હાય radio882.com. ફોન નંબર હાય 9429375628 94 29 37 56 28. ईश्वरी रे हो रा ईश्वर
ईश्वरे रे होरा जाहोरा ईसु देवा उजालो रे होरा ईश्वरी रे होरा मनहोरा ईसु देवन मनहोरा रे होरा ईश्वरी रे होरा मनहोरा ईसु देवन मनहोरा रे होरा ईश्वरी रे होरा ईश्वरे रे होरा ईश्वरे रे होरा ईश्वरे रे होरा ईश्वरे रे होरा जाहोरा ईसु देवा उजालो रे होरा ईश्वरी रे होरा राखोरा विश्वासाको राखोरा रे होरा ईश्वरी रे होरा राखोरा विश्वासाको राखोरा रे होरा ईश्वरी रे होरा ईश्वर